ભુજમાં જાહેરમાં લૂંટનો બનાવ બન્યો। ભુજ પોસ્ટ ઓફિસમાંથી રોકડ 90,000 લઈને નીકળેલ વ્યક્તિ પાસેથી થઈ જાહેરમાં લૂંટ। ભુજના વીડી હાઈસ્કૂલ પાસે બન્યો બનાવ। જોકે પૈસા પરત મળી ગયા તેવું સ્થાનિકે લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે। પોલીસે 3માંથી 2 યુવાનોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે। બાકી એક યુવાન નાસી ગયો હતો। લૂંટ કરનાર 3 યુવાનોને પકડી મેથી પાક ચાખડતા યુવાને લૂંટના પૈસા એક રિક્ષામાં ફેંકી દેતા અને ધક્કામુક્કી કરીને નાસી જવાનો પ્રયાસ કરતા તેને લોકોએ પકડી રાખી પોલીસને હવાલે કર્યો હતો। મારું નામ છે જિગીશ રાસ્તે। અમે પોસ્ટમાં પૈસા કઢાવવા ગયા હતા। પૈસા લઈને બહાર નીકળ્યા। 90,000 રૂપિયા હતા। 50,000 ને 40,000 ની બે થપ્પી હતી 500-500ની। એમાંથી 4 છોકરાઓ આવ્યા અને 40,000 રૂપિયાની નોટો લઈને ભાગ્યા। હું એમની પાછળ દોડ્યો। આપણે વીડી હાઈસ્કૂલની સામે સર્કલ પાસે કચ્છમિત્ર સર્કલ પાસે આવ્યો। મેં એકને પકડ્યો તો બીજા રિક્ષાવાળા ભાઈ, શું નામ તમારું સર? કમલરામજી। હા, કમલભાઈ, એમને પણ પકડ્યા અને રૂપિયા એના પર રિક્ષામાં નાખીને ભાગ્યા। બીજા 2 જણ હતા એને મેં પકડી લીધા। એમને ડીકેભાઈ આશાપુરાટી હાઉસ। પછી એમની બાજુમાં ઓટો રિક્ષાવાળું ડ્રાઈવર કમલરામજી ચાર મારું નામ છે। અહીંયાથી 3-4 ચોર ભાગા હતા। મને કીધું આને પકડો। મેં પકડી ઊભા રાખ્યો। બીજા 2-3 ભાગી ગયા। 2 ને એના પાછળ ગયા। મેં આ ભાઈ હોટલવાળા ભાઈને મેં 2 જણે પકડી રાખ્યા હતા। રૂપિયા 40,000 રૂપિયા મારકૂટ કરી એટલી વારમાં મારી રિક્ષામાં ફગાડી ગયા હતા। મને જાણ થઈ, મને ખબર પડી કે હું જાતો હતો ગાડી લઈ કરીને, જ્યાં જોયું નીચે તો પૈસા પડ્યા હતા। મેં પૈસા ઉપાડી કરીને હાથો હાથ જેના હતા એમને આપી દીધા। એ 4 જણાને સબૂતી રાખી અને પૈસા આપણે રિક્ષાવાળા ભાઈએ અમને પરત પૂરેપૂરા આપી દીધેલ છે। ધન્યવાદ એમનો અને ખૂબ ખૂબ આભાર। અને પોલીસને પણ ફોન કરીને બોલાયા છે એવું, અને પોલીસ આવીને છોકરાઓને લઈ ગઈ છે।